જય માતાજી મિત્રો, હું છું વિજય બામણિયા અને ફરીવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે નાસ્તા માટે મેગી। તો લઈ લીધા નાના દેશી ટમેટા અને કરી દીધું કટિંગ ચાલુ। ને આ જે જોવે છે એ મારો ભત્રીજો છે, એ તો જોયા જ કરે કે ટમેટાનું મર્ડર કેમ કરે છે। ટમેટાનું કટિંગ કર્યા બાદ લઈ લીધી ડુંગળી અને કરવા બેઠી ગયા એનું પણ કટિંગ। પછી લઈ લીધા બટેકા અને એનું પણ કટિંગ કરવા માંડ્યા અને મારો ભત્રીજો તો આમથી આમ ફેરા જ કરે છે। તો કરી નાખ્યું મસ્ત મજાનું કટિંગ અને મૂકી દીધું તેલ ગરમ થયા બાદ નાખી દીધી કટિંગ કરેલી મસ્ત ડુંગળી અને ત્યારબાદ નાખી દીધા કટિંગ કરેલા મસ્ત મજાના બટેકા। ડુંગળી અને બટેકાને મસ્ત ભેગા કરીને થોડી વાર એને ચડવા દીધા। ગેસ પણ થોડોક ફૂલ કરી નાખ્યો અને ત્યારબાદ ઉપરથી નાખી દીધી આપણે હળદર। ડુંગળી અને બટેકા ચડી ગયા બાદ ઉપરથી નાખી દીધા આપણે ટમેટાં, કેમ કે ટમેટાને પાકવામાં વાર નથી લાગતી। ત્યારબાદ બધું મિક્સ કરીને હવે આપણે એને 10 થી 15 મિનિટ માટે પકાવવા દઈશું। બધું પાકી ગયા પછી આપણે એની અંદર મેગી નાખી દઈશું। મેગી નાખ્યા બાદ મસ્ત તેને હલાવી નાખ્યું અને ઉપરથી થોડુંક પાણી નાખી દઈશું। ત્યારબાદ બધું મિક્સ કરીને આપણે ઉપરથી થોડુંક પાણી નાખીને થોડી વાર માટે એને પકાવવા દઈશું અને ત્યારબાદ ઉપરથી આપણે સેવ પણ નાખી શકીએ। સેવ મિક્સ કરીને આપણે હવે મેગીની ઉપર નાખી દેવું મેગી મસાલા। મસાલો નાખીને બધું મિક્સ કરીને 2-3 મિનિટ માટે આપણે એને પકાવવા દઈશું। તો ફાઇનલી આપણી મેગી તૈયાર થઈ ગઈ છે અને લઈ લેવું આપણે ડીશમાં। વિડીયોમાં તો મારા ભત્રીજાએ આખા વિડીયોમાં કાકા કાકા જ કીધું છે। ડીશમાં મેગી લીધા બાદ મારો ભત્રીજો કે પહેલાં હું જ ખાઈ કે એને તો ખાવાના બહાને ટેસ્ટ કર્યો ખાલી। ત્યાં મારો બીજો ભત્રીજાએ ખાધી કે બહુ મસ્ત બની છે, તો ટ્રાય મેં પણ કરી અને રિયલમાં ખૂબ મસ્ત બની છે। જો તમારે પણ ખાવી હોય તો આવી જાઓ અને વિડીયો જો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો અને ફરીવાર મળીએ બીજા વિડીયોમાં।